કટારિયાવાળા હનુમાન, જ્યાં ભાવ પહોંચે ત્યાં ચમત્કાર થાય। આ દુનિયામાં અનેક મંદિર છે, પણ કેટલીક જગ્યાઓ માત્ર મંદિર નથી રહેતી, એ આસ્થા, વિશ્વાસ અને ચમત્કારનું કેન્દ્ર બની જાય છે। એવી જ એક પવિત્ર ભૂમિ છે માનસ હનુમાન ધામ, સામખિયાળી મોરબી હાઈવે પર સ્થિત કટારિયાવાળા હનુમાનજીનું સ્થાન। એવી ભૂમિ જ્યાં પગ મૂકતા જ શાંતિ મળે। જેમ જ તમે આ જગ્યાએ પગ મૂકો, મન આપમેળે શાંત થઈ જાય। એવું લાગે જાણે દુનિયાનો બોજ હનુમાનજીના ચરણોમાં મૂકી દીધો હોય। આ ભૂમિ પર કંઈક અલગ જ શક્તિ છે। વિદેશથી પણ લોકો અહીં આવે છે, કારણ કે વિશ્વાસ ભાષા નથી જોતો, દૂર નથી જોતો। ભાનુબાપુ, સેવા એટલે સાધના। આ મંદિરની સૌથી વિશેષ વાત છે બ્રાહ્મણ પરિવારના ભાનુબાપુ। એ માત્ર પૂજારી નથી, એ સેવક છે। હનુમાનજીની સેવા એમના માટે રોજગાર નથી, એ જીવન છે। દર શનિવારે લોકોને સાચું જ્ઞાન આપે છે, ડર દૂર કરે, આશા જગાડે। અને જ્યોતિષ એ કોઈ દેખાડો નથી, એ અનુભવ છે, સાચું માર્ગદર્શન છે। શનિવારનું જ્ઞાન સરળ અને સાચું। દર શનિવારે ભાનુબાપુ કોઈ ભય નથી બતાવતા, કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવતા। એ કહે છે, ભાવ સાચો રાખજો, ખોટું ન કરશો, હનુમાનજી આપોઆપ રસ્તો કાઢશે। એમનું જ્ઞાન પુસ્તકનું નથી, એ અનુભવનું છે। જ્યોતિષ પણ સેવા તરીકે। ભાનુબાપુ જ્યોતિષને પણ દેખાડો નથી બતાવતા, ન ડરાવે, ન લૂંટે, ન ખોટા ઉપાય બતાવે, માત્ર માર્ગદર્શન આપે, એ પણ હનુમાનજીના નામે। હનુમાનજીની છાયા। ભાનુબાપુ વિશે એક વાત સૌ કોઈ કહે છે, એમની હાજરીમાં હનુમાનજીની છાયા લાગે છે। એ કોઈ ચમત્કારનો દાવો નથી, એ ભાવનો અનુભવ છે। અંતિમ ભાવ। ભાનુબાપુ હનુમાનજીની કૃપાથી લોકોની સેવા કરે છે, અને ભક્તો હનુમાનજી સાથે ભાનુબાપુને પણ નમન કરે છે, કારણ કે સાચો સેવક ભગવાન સુધી પહોંચાડે છે। શનિવાર ભરવો સંકટ હરણનો માર્ગ। અહીં એક વિશ્વાસ છે, ખાલી જઈને શનિવાર ભરો। ન મોટો ખર્ચ, ન દેખાડો, ન જબરદસ્તી, માત્ર ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસ। અને લોકો કહે છે, જે સંકટ લઈને જાય એ ત્યાં જ મૂકીને આવે છે। રોગ, દોષ અને દુઃખ બધું દૂર થાય। કેટલાય લોકો રોગ લઈને આવ્યા, સ્વસ્થ બની ગયા। કેટલાય ગ્રહદોષ, શનિદોષ, માનસિક તકલીફ લઈને આવ્યા અને રાહત લઈને ગયા, કારણ કે હનુમાનજી ડરાવતા નથી, સંભાળે છે। સંબંધોની ગાંઠ પણ હનુમાનજી ઉકેલે। જેમના સગપણ થતા નથી, વિવાહ અટક્યા છે, છૂટા પડી ગયા છે, એ લોકો પણ અહીં શનિવાર ભરે છે, અને ભક્તો કહે છે, મારો હનુમાન છૂટા પડેલા સંબંધ પણ ભેગા કરી દે છે। જે સેતુ રામ લંકા વચ્ચે બાંધ્યો, એ માટે બે દિલ જોડવા શું મોટી વાત। સંતાન સુખ, પારણું ઝૂલતું થાય। કેટલાય ઘર એવા છે જ્યાં વર્ષો સુધી પારણું ખાલી રહ્યું। એ લોકો અહીં માનતા રાખે, ભાવથી માથે નમે, અને હનુમાનજી એ ઘરમાં કિલકારીઓ ગુંજાવે છે। એ માટે આજ પણ લોકો કહે છે, અમારા ઘરે પારણું આપણા હનુમાને ઝુલાવ્યું। સાકર તુલા, ભાવની તોલ। અહીં લોકો સાકર તુલાની માનતા રાખે છે, પણ એ તુલા વજનની નથી, એ ભાવની છે। હનુમાનજી સાકર નથી માપતા, એ દિલ માપે છે, અને જે દિલ સાચું હોય એના કામ અવશ્ય સફળ થાય છે। સ્વર્ગ જેવી લાગણી। કેટલાય ભક્તો કહે છે, વિદેશ ગયા, મોટા મંદિરો જોયા, પણ અહીં જે શાંતિ મળે એ ક્યાંય નથી, કારણ કે આ મંદિર પથ્થરનું નથી, વિશ્વાસનું છે। અંતિમ સત્ય, ભાવ અને શ્રદ્ધા। કટારિયાવાળા હનુમાનજી કોઈ ચમત્કાર દેખાડવા બેઠા નથી, એ તો જે સાચા મનથી આવે એને ખાલી હાથ મોકલતા નથી। અહીં પૈસા નથી પૂછાતા, દેખાડો નથી કરાવાતો, માત્ર એક જ વસ્તુ જોઈએ, ભાવ અને શ્રદ્ધા। અને જ્યાં ભાવ અને શ્રદ્ધા હોય, ત્યાં હનુમાનજી હંમેશા હાજર હોય છે।